ચાલો ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મહાવીર સ્વામી. તો આજે આપણે મહાવીર સ્વામી વિશે જાણીશું. આ છે મહાવીર સ્વામી અને મહાવીર સ્વામી જૈન ધર્મના હતા. તો જૈન ધર્મનું પ્રતીક આ પ્રમાણેનું છે, જોઈ લેજો બધા. જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થયા. કેટલા તીર્થકરો થયા? 24. એમાં 24મા નંબરના તીર્થકર મહાવીર સ્વામી. જે 24 તીર્થકર ભગવાન થયા એમાં પ્રથમ હતા શ્રી ઋષભદેવજી અને છેલ્લા જે તીર્થકર બન્યા એ હતા મહાવીર સ્વામી. જે આપણે 24મા તીર્થકર મહાવીર સ્વામી વિશે આજે ભણવાનું છે. જૈન ધર્મના ગ્રંથો આગમ ગ્રંથ, બરાબર. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જૈન ધર્મ આપણે જાણવો હોય તો જૈન ધર્મને લગતી કઈ માહિતી જાણવી છે આપણે તો આપણે આ આગમ ગ્રંથો વાંચવા પડે. જે 24 તીર્થકર થયા એમાં પ્રથમ જે હતા એ આદિનાથ ભગવાન એટલે કે ઋષભદેવ અને 23મા તીર્થકર હતા પાર્શ્વનાથ. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા આદિનાથ હતા અને 23મા તીર્થકર પાર્શ્વનાથ. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો. આપણા પહેલા સત્રમાં શીખ્યા હતા કે 16 મહાજન પદ હતા, બરાબર. એ આ 16 મહાજન પદ તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. શાનો ઉપદેશ આપ્યો હતો? સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી હતા. તેમના વિશે આપણે જાણીશું. કર્મકાંડ અને જાતિવાદનો વિરોધ કર્યો હતા. એ કોઈ યજ્ઞમાં વિધિમાં માનતા ન હતા, કોઈ નાત જાતમાં પણ માનતા ન હતા. મહાવીર સ્વામી નું પ્રારંભિક જીવન. વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતૃ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એ જે કુંડગ્રામ ખરું ને એ કુંડગ્રામ બિહારમાં આવેલું હતું. ક્યાં? બિહારમાં. મહાવીર સ્વામીનું જન્મસ્થળ કુંડગ્રામ. તેમના પિતા મહાવીર સ્વામીના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. તેમનું બાળપણનું નામ હતું વર્ધમાન. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? વર્ધમાન.
મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ હતું નંદીવર્ધન. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમને અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. ગૌતમ બુદ્ધ જેટલા જ્ઞાની હતા એટલા જ જ્ઞાની મહાવીર સ્વામી હતા. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. યશોદા સાથે લગ્ન કર્યા. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. વર્ધમાન એટલે મહાવીર સ્વામી. મહાવીર સ્વામીજીની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. એમને પણ ગૌતમ બુદ્ધની જેમ જ ગૃહ ત્યાગ કરેલો. ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમને ગૃહ ત્યાગ કર્યો. કેટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો? 30 વર્ષે એમને ઘર બાર પોતાનો રાજમહેલ છોડી દીધેલો અને ભિક્ષુક જીવન જીવવાની શરૂઆત કરી. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી. ઘર છોડ્યા પછી કેટલા 12 વર્ષ સુધી શું કર્યું? કઠિન તપશ્ચર્યા કરી અને રુજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તો આમાં પ્રશ્ન નહીં પૂછાય કે તેમને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ કઈ નદી કિનારે થયું? રુજુપાલિક નદી કિનારે. બરાબર. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાતા હતા. આપણા મન ઉપર અને 5 ઇન્દ્રિયો ઉપર આપણે કાબુ મેળવી લઈએ તો એ માણસને શું કહેવામાં આવતું? જીન. આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. એમને પોતાના મન અને ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યો હતો. પાંચ ઇન્દ્રિયો: જીભ, આંખ, કાન, નાક અને હાથ. ઉપદેશ આપેલો બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. સંસાર કેવો છે? દુઃખોથી ભરેલો. બરાબર. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશને ત્રિરત્ન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એક અહીં પ્રશ્ન પૂછાયો છે કે એમને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશને શાના નામે ઓળખવામાં આવે છે? ત્રિરત્ન. તેમને 5 વ્રતનો ઉપદેશ આપ્યો હતો: અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. હવે આ 5 બાબતો વિશે આપણે આગળ જોઈએ. અહિંસા એટલે આપણે કોઈને મારવું નહીં, ખૂન ખરાબા કરવા નહીં, એને કહેવાય અહિંસા. બરાબર. મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવન જીવવાનો અધિકાર છે. આપણે નાના મોટા જીવજંતુ મારીએ છીએ તો એ પણ એક પ્રકારની હિંસા ગણાય. એટલે આપણે કોઈને મારવાના નથી. બરાબર. મનમાં એટલે કે દરેક જીવને જીવન જીવવાનો અધિકાર હોય એટલે આપણે કોઈને હિંસા કરવાની નથી. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. આપણે બીજાને ઈર્ષ્યા કરીએ છીએ ને, ઈર્ષ્યા એ પણ ઈર્ષ્યા કરવાની નથી. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. પ્રાણીઓ મૂંગા હોય તો એ પ્રાણીઓને આપણે શું કરવાનું છે? રક્ષા કરવાની છે. બરાબર.
આ જો એકબીજાને મારી રહ્યા છે શું કહેવાય? હિંસા કહેવાય. બરાબર. શિકાર ન કરવો, પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો, બલિ ચડાવે છે આ પણ હિંસા જ ગણાય. સત્ય, અસત્યનું ઉચ્ચારણ ન કરવું, એટલે હંમેશા આપણે સત્ય જ સાચું જ બોલવું. વિચાર્યા કે સમજ્યા વિના ન બોલવું, કોઈ પણ બાબત વિશે આપણે જાણકારી લેવી પછી જ બોલવું. ક્રોધનો ત્યાગ કરવો, ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. અસ્તે, અસ્તે એટલે કે ચોરી. તો આપણે ચોરી કરવાની નથી, ચોરી ન કરવી. અનુમતિ વગર ઘરમાં પણ ન જવું. કોઈના ઘરે જઈએ આપણે તો પહેલા એને રજા લેવી કે હું આવું છું, પછીના ઘરમાં પ્રવેશ કરવો. બોલ્યા ચાલ્યા વગર એના કોઈના ઘરમાં પણ આપણે જવાનું નથી. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે. તેમ સમજાવી તે સમયના સમાજને ચોરી વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. આપણે કોઈની પેન્સિલ રબર જોઈતું હોય તો પણ આપણે એને પૂછીને રજા લઈને આપણે વસ્તુ લેવી જોઈએ. બરાબર. પૂછ્યા વગર આપણે કોઈના થેલાને અડીશું, કંઈ કાઢીશું તો પણ એ ચોરી ગણાય. અપરિગ્રહ, અપરિગ્રહ એટલે વસ્તુનો સંગ્રહ. આપણે વસ્તુનો સંગ્રહ જરૂરિયાત મુજબ જ કરવાનો છે. વધારે પ્રમાણમાં વસ્તુનો સંગ્રહ કરવાનો નથી. દાખલા તરીકે આપણે એક પેન્સિલની જરૂર હોય તો એક જ પેન્સિલ રાખવાની છે, આપણે 10 પેન્સિલ રાખવાની જરૂર નથી. એ રીતે આભૂષણોનો સંગ્રહ, ધાન્યનો સંગ્રહ બરાબર માપનો જ કરવાનો છે, જેથી કરીને ગરીબોના ભાગમાં વસ્તુ પહોંચી શકે. વસ્ત્રોનો સંગ્રહ, આપણે જરૂરિયાત મુજબના જ વસ્ત્રો રાખવા. 2 જોડી, 3 જોડી કે 5 જોડી. વધારે પ્રમાણમાં કપડાં ભેગા કરવાના નથી. એ રીતે રૂપિયા હોય આ ધનનો સંગ્રહ. લોકો કરોડો રૂપિયા ભેગા કરતા હોય, વાપરતા તો હોય નહીં, ભેગા કર્યા કરે. બરાબર. તો એ પણ શું કહેવાય? અપરિગ્રહ આવશે. બ્રહ્મચર્ય, જૈન સાધુઓ અને જૈન સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. ત્રિરત્ન સિદ્ધાંત આપેલો: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ. મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે કર્મકાંડ, બલિ, ઈશ્વરનો ઇનકાર અને સ્ત્રી પુરુષમાં સમાનતા, એટલે કે આપણે બલિના કોઈ પ્રાણીની બલિ ચડાવવી જોઈએ નહીં. આ વિધિ યજ્ઞમાં માનતા નહીં. અને ઈશ્વરનો ઇનકાર, એમને પણ ભગવાનનો ઇનકાર કરેલો છે. અને સ્ત્રી પુરુષમાં સમાનતા, જાતિગત રીતે ભિન્નતા હોવી જોઈએ નહીં. એટલે સ્ત્રી પુરુષમાં સમાનતા રાખવાનું એમને સૂચન કરેલું છે. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત પણ કરી છે. જેટલો અધિકાર પુરુષને મળે છે એટલો અધિકાર સ્ત્રીઓને પણ મળવો જોઈએ. પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપેલો. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષામાં જ પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. લોકોને સમજાય એમની ભાષામાં જ એમને ઉપદેશ આપેલ છે.
સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. નિર્વાણ એટલે કે અવસાન. 72 વર્ષની વયે કાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા. એટલે 72 વર્ષની વયે કાવાપુરીમાં તેઓ મરણ પામ્યા. જે બિહારમાં આવેલું છે પાવાપુરી, બરાબર. એટલે કે પાવાપુરી ક્યાં આવેલું છે? બિહારમાં. થેન્ક યુ.